નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ કાર્યક્રમ જનમંથનમાં અને હું છું આપણી સાથે કિશન તિવારી। આજે આપણે વાત કરવાના છીએ એક ખાસ મુદ્દા ઉપર જે હાલ વરસાદનું હવે શરૂઆત થઈ ચૂક્યું છે। ગુજરાતમાં આખરે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે, પરંતુ હવે સવાલ એ છે કે આ વરસાદ ખેડૂતો માટે વરદાન બનશે કે પછી આફત। એક તરફ જૂનાગઢના ભેસાણમાં માત્ર 2 કલાકમાં 3.25 ઇંચ વરસાદ વરસ્યો છે અને જ્યારે રાજુલાની રાયડી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, 35 બકરા તણાઈ ગયા છે, તો બીજી તરફ હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે। અને સૌથી મોટો પ્રશ્ન, જે જૂન મહિનો લગભગ કોરો ગયો, જ્યાં સરેરાશ વરસાદમાં 80% જેટલી ઘટ નોંધાઈ છે અને હવે જુલાઈની શરૂઆતમાં પડતો આ ધોધમાર વરસાદ શું ખેડૂતોની આશા જીવંત કરશે કે પછી પાકને નુકસાન પહોંચાડશે? ખેડૂત માટે વરસાદ માત્ર પાણી નથી, એ જીવન છે, એ આશા છે, એ આખા વર્ષનું ભવિષ્ય છે। જૂનમાં વરસાદ ન પડતા અનેક ખેડૂતો વાવણી અટકાવીને બેઠા હતા, ત્યારે ઘણા ખેડૂતોએ મોંઘા ભાવે બીજ ખરીદીને પણ ખેતરમાં ઉતર્યા ન હતા। પરંતુ હવે એકાએક ધોધમાર વરસાદ શરૂ થયો છે અને ત્યારે હવે સવાલ એ છે કે શું હવે વાવણી ઝડપથી આગળ વધશે કે પછી શું વધુ વરસાદ ખેતરોમાં પાણી ભરાઈને પાકને નુકસાન કરશે? અને સરકાર જે ખેડૂતો માટે શું તૈયારીઓ કરી રહી છે? આ તમામ સવાલો છે। હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। સુરત, નવસારી, વલસાડ, દમણ સહિત જે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ છે। સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે અને વીજળી પડવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે। આજે સૌથી પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિમાં સૌથી વધુ ચિંતા ખેડૂતોને છે અને અમને પણ ખેડૂતોની ચિંતા છે। એક તરફ વરસાદની રાહ જોતા ખેડૂત હવે વાવણી માટે તૈયાર થઈ રહ્યા છે, તો બીજી તરફ સતત ભારે વરસાદથી કપાસ, મગફળી, સોયાબીન અને શાકભાજીના પાકને નુકસાન થવાની ભીતિ પણ ક્યાંક ને ક્યાંક ઊભી થઈ રહી છે। પશુપાલકો માટે સ્થિતિ ચિંતાજનક બની રહી છે। રાજુલામાં 35 બકરા પૂરના પાણીમાં તણાઈ જવાની જે સમગ્ર ઘટના એ દર્શાવે છે કે કુદરતી આફત કેટલી ગંભીર બની શકે છે। માત્ર ગુજરાત જ નહીં, ઉત્તર ભારતમાં પણ કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે। જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। અરુણાચલ પ્રદેશમાં પૂર અને ભૂસ્ખલનના કારણે જાનહાનિ થઈ છે। એટલે સ્પષ્ટ છે કે આ વખતે ચોમાસું સમગ્ર દેશમાં પડકારો લઈને આવ્યું છે અને આજે અમારી ચર્ચામાં સૌથી મોટો સવાલ એ છે કે જૂનના વરસાદની ખોટ શું જુલાઈમાં પૂરી થઈ શકશે? ભારે વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ છે કે પછી ચેતવણી? કપાસ, મગફળી અને અન્ય ખરીદ પાક પર શું અસર પડશે? જો સતત વરસાદ રહેશે તો પાક બચાવવા માટે ખેડૂતો શું કરી શકે? સરકાર પાસે નુકસાન અટકાવવા અને સહાય માટે શું આયોજન છે? પશુપાલકો અને ગ્રામ્ય વિસ્તારો માટે શું વિશેષ વ્યવસ્થા કરવી જોઈએ? આ તમામ મહત્વના મુદ્દાઓ છે અને મહત્વના સવાલો છે જેના ઉપર આજે અમે ચર્ચાઓ કરીશું અમારા મહેમાનો સાથે। અમારા ખાસ કરીને જે ખેડૂતો છે, ખેડૂત હાલમાં ગુજરાતમાં આપણે સૌ જોઈ રહ્યા છીએ કે ખેડૂતને કેવા પ્રકારની સ્થિતિ છે। ખેડૂતો સતત પોતાની લડત લડી રહ્યા છે। તો હવે આ મુદ્દા પર વાત કરવા માટે સૌથી પહેલા અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા જૂનાગઢથી ભાવિક જોશી, જ્યાં આજે સૌથી વધારે વરસાદ નોંધાયો છે। ભાવિક, સ્વાગત છે આપણી સાથે આજની તમામ ચર્ચાઓમાં। ભાવિક, સૌથી પહેલા આપણે વાત કરીએ, હવે જે વરસાદ શરૂ થયું છે આ વખતે આપણે જોઈ શકી રહ્યા છીએ કે જે જૂન મહિનામાં દર વર્ષની સરખામણીમાં આ વખતે 80% જેટલો વરસાદમાં ઘટ નોંધાયો છે। આ સમગ્ર જે ઘટ નોંધાયું છે તે ઘટ નોંધાતાની સાથે હવે ખેડૂતો માટે કેવા પ્રકારની સ્થિતિ સર્જાઈ છે અને જૂનાગઢની આપણે વાત કરીએ, જૂનાગઢમાં આજે કેવા પ્રકારની સ્થિતિ છે, સૌથી પહેલા આપણે એનાથી શરૂઆત કરીએ। કિશન, બિલકુલ વાત કરવામાં આવે તો આ વર્ષે જે ખેડૂતો માટે વરસાદ છે તે અત્યાર સુધી જે છે
તે એક ચિંતાનો વિષય હતો, પરંતુ આજે વહેલી સવારથી જે રીતે જુનાગઢ જિલ્લાની અંદર વરસાદ ધમાકેદાર એન્ટ્રી થઈ છે, તેનાથી લઈને ખેડૂતો તેમજ જનજીવન છે તે પ્રભાવિત તો થયું જ છે, પરંતુ એક પ્રકારનો ખુશીનો પણ માહોલ જોવા મળી રહ્યો છે. જે રીતે વાત કરવામાં આવે જુનાગઢ શહેરની, તો જુનાગઢ શહેરના આ એ દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશું. આ જે મહત્વનો અંડરબ્રિજ છે તે જોશીપરાનો અંડરબ્રિજ છે કે જ્યાં થોડા કલાકો પહેલા એક કારનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું. આ અંડરબ્રિજની અંદર પાણી ભરાવાને કારણે મહાનગરપાલિકાની જે છે પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ હતી અને જુનાગઢ છે તે બે ભાગની અંદર વહેંચાઈ ગયું હતું. ત્યારે ખાસ કરીને આ જુનાગઢ શહેર માટે તો અત્યારે આફત સમાન વરસાદ બન્યો છે, પરંતુ ખેડૂતો માટે ખૂબ જ ખુશીનો માહોલ લઈને આવ્યો છે. કારણ કે આગેતરું જે વાવેતર થયું હતું, ખેડૂતોએ જે દેશી ભાષામાં કહેતો ઓરવણી કરીને જે વાવેતર કર્યું હતું, તેને માટે આ વરસાદ છે તે ખૂબ જ આશીર્વાદ સમાન સાબિત થયો છે. જે લોકો વરસાદની રાહ જોતા હતા એ લોકો માટે આ વાવણી માટે વરસાદ અત્યારે ઉત્તમ સમય ગણવામાં આવી રહ્યો છે. જી આપણે વાત કરીએ તો ભાવિક, આજે સૌથી વધારે વરસાદ નોંધાયું છે અને ગુજરાતમાં હવે વરસાદ ધીમી ધારેથી લઈને અતિ ભારે વરસાદની જે આગાહીઓ કરવામાં આવી છે, સૌથી પહેલા આપણે વાત કરીએ હાલ જે હિસાબે જૂનાગઢની પરિસ્થિતિ છે. જૂનાગઢમાં આજે વરસાદ પડ્યો છે અને એમાં સાર્વત્રિક વરસાદ હવે વરસી રહ્યો છે. જૂનાગઢમાં કેટલો વરસાદ છે અને વરસાદના કારણે કેવા પ્રકારની સ્થિતિ ઉત્પન્ન થઈ છે, અને બીજી તરફ આપણે વાત કરીએ તો જે પ્રી મોન્સૂન કામગીરી છે તંત્ર તરફથી, અને ખાસ કરીને ખેડૂતો માટે શું સહાય અને શું તૈયારીઓ કરવામાં આવી છે જૂનાગઢમાં? જી ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે તો પ્રી મોન્સૂનની કામગીરી છે, પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ ઉપર થઈ હોય તેવા દ્રશ્યો જૂનાગઢની અંદર આજે સર્જાય છે. માત્ર 2 ઇંચ વરસાદમાં જ તંત્રની કામગીરીની વરસાદે પોલ ખોલી નાખી છે. જે રીતે જોવા જઈએ, હજુ પણ દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરું છું. આ મહાનગરપાલિકાની ગાડી છે તે અત્યારે અંડરબ્રિજમાંથી જે છે તે હાલ આ પાણી કાઢવાની કામગીરી કરી રહી છે. જે રીતે વાત કરવામાં આવે, જો આને કારણે જુનાગઢ છે તે બે ભાગોમાં વહેંચાઈ જતું હોય છે. જુનાગઢનો ઓજી વિસ્તાર અને શહેરી વિસ્તાર છે. આ ઓજી વિસ્તારના લોકોને 2 કિલોમીટર લાંબુ ફરી અને શહેરમાં આવવું પડે છે અને એમાં પણ ફાટકની સમસ્યા છે તેનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે જુનાગઢ શહેર માટે વરસાદ છે તે અત્યારે તો એક આફતરૂપ સમાન સાબિત થયો છે. જી ભાવિક, અમારી સાથે મનસુખભાઈ પણ જોડાઈ ગયા છે. મનસુખભાઈ પટોલિયા. મનસુખભાઈ, સ્વાગત છે આપનું. આપ ખેડૂત આગેવાન છો. મનસુખભાઈ, આપણે વાત કરીએ તો આજે જે સમગ્ર ગુજરાતમાં હવે ધીમી ધારેથી લઈને અતિ ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી હતી અને હવે વરસાદ સમગ્ર ગુજરાતમાં શરૂ પણ થઈ ચૂક્યું છે. આપણે વાત કરીએ, સૌથી આજે મારો મહત્વનો મુદ્દો એ જ છે ખેડૂતને લઈને. જે હિસાબે આ વખતે જૂન મહિનામાં આપણે સૌએ જોયું કે દર વર્ષની સરખામણીમાં આ વખતે ક્યાંક ને ક્યાંક 80% જેટલો ઘટ નોંધાયો છે. આ વર્ષે શું લાગી રહ્યું છે કે ખેડૂતો માટે સૌથી મહત્વનું શું રહેશે? ખેતી ઉપર કેવા પ્રકારની પ્રભાવ પડી શકે છે? જી મનસુખભાઈ. મનસુખભાઈ, જી અવાજ આવે મારો? જી હા, તમે જે વાત કરી પ્રમાણે ખેડૂતોએ અત્યારે 60-70% આગતરું વાવેતર કરી દીધું છે અને એ વાવેતર ઉપર આ વરસાદ ખૂબ લાભકારી છે અને અમુક જગ્યાએ તો 3 થી 4 ઇંચ વરસાદ થયો છે. જ્યારે જુનાગઢની અંદર 2 ઇંચ જેવું વરસાદનું વાતાવરણ થયું છે, સવારથી વરસે છે. ખેડૂતોને મગફળી છે, કપાસ છે, સોયાબીન છે, આ પાકો વાવેલા છે અને એ પાકોની અંદર જીવતદાન મળી ગયું છે. અમુક વિસ્તાર એવા છે કેનાલના પાણી મળ્યા છે, ત્યાં કેનાલના પાણીથી પણ વાવેતર થઈ ગયું છે. એટલે ઘણા બધા વિસ્તારની અંદર ખેડૂતોએ આગતરું વાવેતર કરી દીધું છે અને આ વરસાદને કારણે એ પાકને જીવતદાન મળી રહ્યું છે. એટલે ખૂબ ખેડૂતોને આશીર્વાદ રૂપી આ વરસાદ થયેલો છે. જી મનસુખભાઈ, આપણે વાત કરીએ તો આ વખતે જે દર વર્ષે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે ખેડૂતોને ઘણી બધી સમસ્યાઓ છે. ખેડૂતોને જે છે તે સરકાર સામે લડત સતત ચાલુ છે. સરકાર પાસે એ લોકો તરફથી જે વળતરને જે પાક નિષ્ફળ જાય છે તેની માંગણીઓ કરવામાં આવી રહી છે. આ વર્ષે કેવા પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે છે એને જોતા આવનારા સમય માટે જે હિસાબે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે, અને આપણે એકવાર માની લઈએ કે જો વરસાદ સાર્વત્રિક વધુ ધોધમાર વરસાદ વરસે તો એનાથી ખેડૂત ઉપર શું પ્રભાવ પડી શકે છે?
અત્યારે તો માનો નહીં કે શરૂઆત છે વરસાદની, જી અને અત્યારે માનો નહીં કે શ્રાવણ મહિનો હોય, અષાઢ મહિનો હોય, એ મહિનાની અંદર વધુ વરસાદ થાય તો કોઈ નુકસાન ન જાય ખેડૂતોને. પરંતુ પછી છેલ્લે માનો નહીં કે નોરતા અને દિવાળી ઉપર જો વરસાદ વધુ થાય તો એ સમયમાં ખેડૂતોને તૈયાર પાક ઉપર જે વરસાદ થાય, માવઠું થાય અથવા તો અતિ વરસાદ થાય તો એ ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જાય છે. અને અનેક વખત આ નુકસાન થયેલ છે અને સરકારમાં અમારા તરફથી રજૂઆત પણ થઈ છે, અને સરકારે એને જે કાંઈ જરૂરિયાત હોય એ પ્રમાણે કાંઈક થોડી ઘણી મદદ કરી છે. એટલે કુદરતી આફતની અંદર તો સરકાર અમુક અંશે મદદ કરી શકે, બાકી તો ખેડૂતોનો તો માનો કે નુકસાનીનો આંક આંકી ન શકાય એવડી નુકસાની ગઈ વર્ષે થઈ હતી. ઊભા માનો કે પાથરા પડેલા હતા, એની ઉપર 10-10 દિવસ સુધી વરસાદ પડ્યો, મગફળી ઉગી ગઈ, એટલે કાંઈ ખેડૂતોના હાથમાં નહોતું આવ્યું ગયા વખતે. એટલે અમુક વિસ્તારની અંદર માનો કે અતિ વરસાદને કારણે ખેડૂતોને આ મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ જાય એવી સ્થિતિ પણ પેદા થાય છે. એટલે આવી સ્થિતિની અંદર સરકારનું ધ્યાન દોરવામાં આવે છે અને ખેડૂતોને બને એટલી સહાય કરવામાં આવે એવી માંગ પણ કરવામાં આવે છે. જી ભાવિક, આપણે વાત કરી જે હિસાબે મનસુખભાઈ જણાવી રહ્યા છે કે જે ખેડૂતોને જે પણ સમસ્યાઓ પડે છે ને સરકાર એના માટે તમામ વસ્તુ ઉપલબ્ધ કરાવવા માટે તત્પર છે અને સરકાર કરે પણ છે. બીજી તરફ આપણે વાત કરીએ જૂનાગઢમાં આ વખતે આ વર્ષે સરકાર તરફથી કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે આ તમામ વસ્તુઓને લઈને? ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે, સરકાર દ્વારા સંપૂર્ણપણે તૈયારીઓ કરવામાં આવી છે. તેવું કહી રહ્યા છે કે ખેડૂતોને કોઈ પણ પ્રકારની નુકસાન ન થાય તે માટે આગોતરું તમામ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ આયોજન કયા પ્રકારનું થયું છે, કઈ રીતે થયું છે તે હજુ વિગતવાર વાત કરવામાં નથી આવી રહી. પરંતુ દર વર્ષે જુનાગઢ જિલ્લામાં એમાં પણ ખાસ કરીને મનસુખભાઈને પણ ખબર છે કે ગેડ પંથકનો જે વિસ્તાર આવે છે જુનાગઢ જિલ્લાનો, તે ગેડ પંથકના વિસ્તારના જે ખેડૂતો છે તેની સૌથી વધારે કફોડી હાલત બનતી હોય છે. કારણ કે ઓજત અને ઉબેડ આ બંને જે નદીઓ છે તે ગેડ પંથકમાં જવાને કારણે ત્યાંના સ્થાનિકો તેમજ ખેડૂતોને દર વર્ષે જે કેશોદ તાલુકો છે, માંગરોળ તાલુકો છે, એ તાલુકાના ખેતરો છે તે સંપૂર્ણપણે ધોવાઈ જતા હોય છે. તેને કારણે સૌથી વધારે કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આ વિસ્તાર જે છે તે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનો વિસ્તાર હોય અને અહીંયા પણ જે ધારાસભ્યો છે તે પણ ભાજપના ધારાસભ્યો, ત્યારે આ વર્ષે આવા વિસ્તારના ખેડૂતો છે તેઓ આશા રાખી રહ્યા છે કે ન માત્ર કાગળ ઉપર પરંતુ યોગ્ય નક્કર કાર્યવાહી થાય અને જે પણ નુકસાની થાય તો તેને માટે થઈને તાત્કાલિક ધોરણે તેનો સર્વે કરી અને ખેડૂતોને સહાય ચૂકવવા માટેની કામગીરી કરવામાં આવે તેવી સરકાર દ્વારા તૈયારીઓ દાખવવામાં આવે તેવું પણ આ વિસ્તારના ખેડૂતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે વારંવાર. જી મનસુખભાઈ, આપણે વાત કરીએ તો જે હિસાબે ખેડૂતો છે, ખેડૂતો દર વખતે અને દર વર્ષે જે લોકો હેરાન થઈ રહ્યા છે, આ વખતે એવી કયો પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે ખેડૂત તરફથી કે જો વરસાદ ઓછો પડે, અને આ પોતે પણ એક ખેડૂત છું, હું આપણી પાસે જાણવા માંગુ છું કે ભાઈ જ્યારે વરસાદ વધુ થાય કે પછી જો વરસાદ ઓછો થાય તો એવા કયા પાકો છે જે વાવણી આપણે કરી શકીએ જેનાથી જો કદાચ ઓછો વરસાદ થાય તો પણ નુકસાન ન જાય, અને જો વધારે વરસાદ પડે તો પણ નુકસાન ઓછી માત્રામાં થાય, તે પ્રકારની જો પાકોની વાવણી કરવી હોય તો આપ શું સજેસ્ટ કરશો? હવે એની અંદર તો માનો નહીં કે વરસાદ ઓછો થાય, કે માનો નહીં કે 2 દિવસ પહેલા જ ખેડૂતોને આશા નહોતી કે ભાઈ વરસાદ થાય, એટલા માટે વરસાદ વહેલો થાય તો જે ઓરવેલી મગફળી છે, કપાસ છે, એને ખૂબ મોટો ફાયદો થાય. અને કદાચ વરસાદ ખેંચાય અને એ પાક ન તૈયાર થાય તો કઠોળ પાક છે, અડદ છે, મગ છે, સોયાબીન છે, આવા પાકો માનો નહીં કે વાવેતર કરવામાં આવે તો એ પાછતરા પાકો પણ તલ છે, અડદ છે, મગ છે, એવા પાકો પણ થઈ શકે પાછતરા વરસાદને લીધે. એટલે આની અંદર તો કુદરતી છે, આ તો ખેડૂતોને તો કુદરત ઉપર જ ભરોસો રાખી અને વાવેતર કરવાના હોય છે, અને એની સફળતા મળે ન મળે એ તો કુદરત ઉપર આધાર હોય છે. ખેડૂત છે એ બિચારો બાપડો છે અને આખા જગતનું પેટ ભરે છે. એવા સમયે માનો નહીં કે એના ખેતરની અંદર અત્યારે 70% મેં કીધું વાવેતર થઈ ગયું છે, એવું અમુક વિસ્તારમાં કોરામાં પણ વાવેતર કરી દીધું છે કે ભાઈ વરસાદ આવશે એટલે આપણે આ પાક ઉગી નીકળશે અને આ પાક આપણા હાથમાં આવશે. પણ ક્યારેક ઓછો વરસાદ થાય તો એ બિયારણ પણ ફેલ થાય એવી સ્થિતિ પણ પેદા થાય છે. એટલા માટે ખેડૂત વહેલો ઉઠે તો ફાયદો, મોડો ઉઠે તો ફાયદો, વરસાદનું કોઈ નક્કી ના હોય છે. એટલા માટે
કુદરત આધારિત વધુ વરસાદ, સમયસર વરસાદ થાય તો શ્રાવણ મહિનામાં વરસાદ થાય તો મગફળીનો સારો પાક આવે, અને દિવાળી ઉપર વરસાદ ન હોય તો એ મગફળી હાથમાં આવી જાય ખેડૂતોને. અને ખેડૂતોને તો શું હોય, મગફળી થાય પછી એનો ચારો જે છે એ પશુ માટે ચારો પણ એના હાથમાં આવવાનું મહત્વનું હોય છે, કારણ કે દરેક ખેડૂત પશુ રાખતા હોય છે, પશુને પણ એને ખોરાક માટેની જરૂરિયાત હોતી હોય છે. એટલે આવા સંજોગોની અંદર જ્યારે દિવાળી ઉપર જો વરસાદ થાય તો ખેડૂતોને નુકસાન થતું હોય છે. અને બીજા નંબરની અંદર હવે અત્યારે પ્રી મોન્સૂનની તમે કામગીરી કીધી, એની અંદર પણ ક્યાંક શહેરી વિસ્તારની અંદર પાણી ભરાય એવું વિસ્તાર થઈ ગયું છે. એવી રીતે અમારે ખેતીની અંદર વીજળીના જે કંઈ લાઇન મેન્ટેનન્સ કરવા માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે, પરંતુ લાઇન મેન્ટેનન્સ ન થવાને કારણે અત્યારે જ તમે જોવો તો આ 1.5-2 ઇંચ વરસાદમાં અનેક વખત વીજળી ગુલ થઈ જાય છે. હવે જો ફીડરો રિપેર થઈ ગયા હોય અને લાઇન મેન્ટેનન્સ થઈ હોય તો એકાદ ઇંચ વરસાદની અંદર પણ વીજળી વહી જાય છે. એટલે તો એનું કારણ શું છે? એટલે આની અંદર કંઈક ક્ષતિ રહી છે, કારણ કે લાઇન મેન્ટેનન્સ કરે છે પણ એમાં લાઇન મેન્ટેનન્સ થતી હોય તો 1-2 ઇંચ વરસાદની અંદર વીજળી જતી ન રહીએ. એટલે આની અંદર પણ ઘોર બેદરકારી વીજ તંત્ર દ્વારા થતી હોય છે, અને એનાથી આમ લોકો અને ખેડૂતો પરેશાન થતા હોય છે. જી મનસુખભાઈ, આપણે વાત કરીએ તો ભારે વરસાદ જે છે તે ભારે વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ રૂપ છે કે પછી એ લોકો માટે ચેતવણી રૂપ છે? કેમ કે ભારે વરસાદ તો અત્યારે માનો ને કે થાય તો એમાં કાંઈ આશીર્વાદ રૂપ જ હોય છે. અત્યારે જેઠ મહિનો, અષાઢ મહિનો, શ્રાવણ મહિનો એમાં ભારે વરસાદ થાય તો કોઈ નુકસાની ન થાય, પણ ભારે વરસાદ દિવાળી ઉપર તૈયાર પાકની અંદર જો વરસાદ બધું થાય, એક ધારો વરસાદ પડે અને ખેતરોમાં પાણી ભર્યા રહીએ તો ખેડૂતોને નુકસાન જાય છે. અત્યારે વરસાદની જરૂરિયાત જ છે, અને ભારે વરસાદ થાય તો અત્યારે કોઈ નુકસાન ન જાય, પરંતુ નીચાણવાળો જે ઘેડ વિસ્તાર છે એની અંદર આખા જિલ્લામાંથી પાણી અને આમ બહારથી પણ પાણી અને અનેક નદીઓ ત્યાં ભેગી થાય છે, અને એના કારણે એક જ ધારું પાણી અને એક જ ધારો 8-10 ઇંચ વરસાદ પડે એટલે ખેડ વિસ્તારની અંદર જળબંબાકાર થઈ જાય, તમામ ખેતરોની અંદર પાણી ભરાઈ જાય છે. એટલે ખેડ વિસ્તાર એવો છે કેશોદની બાજુનો, એટલે એ માણાવદર, બાટવા, કેશોદ અને એ બધા ઘેડ વિસ્તાર જે છે એની અંદર ખેડૂતોને ખૂબ મોટી એક સતત પાણી અને સતત વરસાદને કારણે વધુ વરસાદ થાય તો ત્યાં નુકસાન જાય છે. જી હું મનસુખભાઈને પૂછવા માંગુ છું, સાથે જે ઘેડ વિસ્તારની વાત કરી છે આ વખતે, તો મનસુખભાઈ દર વખતે જયારે પાક તૈયાર થતો હોય છે ત્યારે આ જુનાગઢ જિલ્લામાં ગયા વર્ષે પણ આપણે જોયું હતું કે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે આપ ખેડૂત આગેવાન તરીકે ખેડૂતોને શું સલાહ આપશો કે છેલ્લી ઘડીએ પાકને નુકસાનીથી બચાવી શકાય એમ માટે? જી, છેલ્લી ઘડીએ તો પાકને નુકસાનીથી તો માનું કે અતિ વરસાદ આવી જાય તો ખેડૂતો તો પાકને કઈ રીતે બચાવી શકે, કારણ કે પાક ખેતરની અંદર ઊભો હોય છે. હવે નીકળી ગયેલો જો પાક હોય તો એ ખેડૂત એની રીતે એને ઢાંકી અને સંભાળી શકે, પરંતુ ખેતરમાં જ ઊભો પાક હોય છે અને એની અંદર સતત વરસાદ વરસે તો પાક હાથમાં ન આવે, કારણ કે એની અંદર કોઈ પણ પાક છે એ માનો કે અડદ હોય, મગ હોય તો એની શીંગોમાં ઉગાવો આવી જાય, સોયાબીન હોય તો શીંગોમાં ઉગાવો આવી જાય, એની શીંગો બધું હળી જાય, એટલે મગફળી પણ એના ઝાડવા, છોડવા અને ડોડવા બધું હળી જાય. એટલે એવી પરિસ્થિતિ જ્યારે સતત વરસાદ પડે 10 દિવસ 15 દિવસ પાક ઉપર આવી ગયો હોય બોલ, ત્યારે તો ખૂબ મોટું નુકસાન ખેડૂતોને સહન કરવું પડતું હોય છે. જી ભાવિક, એક મેઇન વસ્તુ જે છે એમાં સૌથી આપ સૌ પણ જાણી રહ્યા છીએ અને અમને પણ જે હિસાબે એક વસ્તુને લઈને ખબર છે કે હવે બદલાતા હવામાન વિશે આપણે વાત કરીએ. આપણે સૌ જોઈ રહ્યા છીએ છેલ્લા થોડાક વર્ષોમાં જે હિસાબે હવામાનની જે પરિસ્થિતિઓ સમય સમય પર બદલાતી રહી છે, કે હવે પહેલા એક સમય હતો જ્યારે બધા ઋતુઓ ફિક્સ હતા અને જે તે સમયસર એ લોકો જેમ કે ચોમાસું હોય કે પછી ગરમી હોય કે ઉનાળુ હોય, તમામ વસ્તુઓ, અને આજે આપણે વાત કરીએ તો આજે ગમે ત્યારે વરસાદ આવી જાય છે, ગમે ત્યારે ગરમી થઈ જાય છે. આજે હવામાન જે બદલાઈ રહી છે, હવામાન બદલાતાની સાથે સાથે આપણા દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જે વૃક્ષો વાવવા માટે એમને એક પહેલ કરી છે કે હવામાનને એ હિસાબે આપણે જાળવી શકીએ. જૂનાગઢમાં આપણે વાત કરીએ ભાવિક, કેવા પ્રકારની તૈયારીઓ છે, અને એના પછી હું આવીશ મનસુખભાઈ પર. જી ભાવિક. ચોક્કસથી જૂનાગઢમાં હાલ જે છે તે આજે જ પ્રી મોન્સૂનની કામગીરી તેમજ આગામી ચોમાસાને ધ્યાને રાખીને કલેક્ટરની અધ્યક્ષતામાં એક તંત્રની બેઠક બોલાવવામાં આવી હતી અને તેમાં તમામ જે પરિસ્થિતિ છે તેને પહોંચી વળવા માટે થઈ અને તંત્રને તાકીદ કરવામાં આવી હતી. જૂનાગઢનું જે તંત્ર છે તે સંપૂર્ણપણે
સજ્જ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. પરંતુ જૂનાગઢની જે ભૌગોલિક પરિસ્થિતિ છે તે ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને રાખીને આગામી સમયની અંદર ન માત્ર કાગળ ઉપર વાતો કરતા ગ્રાઉન્ડ ઝીરો ઉપરથી વહીવટી તંત્રએ હવે એલર્ટ થવાની જરૂર પડશે. કારણ કે અત્યારે પણ જોઈ શકાય છે કે હજુ જો અત્યારે જ્યારે ચોમાસાનો પ્રથમ વરસાદ પડ્યો ત્યારે મહાનગરપાલિકાને આ રીતે કામગીરી કરવાની ફરજ પડે છે, તો અત્યાર સુધી જે પ્રી મોન્સૂનની કામગીરી થતી હતી તે માત્ર કાગળ ઉપર થતી હતી તેવું પણ સાબિત થઈ રહ્યું છે. ત્યારે હવે જે લોકો પણ એ કહી રહ્યા છે કે જે કોઈ પણ કામગીરી કરવામાં આવે તે નક્કર કામગીરી કરવામાં આવે, અધિકારીઓ છે તે ઓફિસમાંથી બહાર નીકળે અને ગ્રાઉન્ડ ઝીરો પરથી લોકોની સમસ્યાઓને સમજી અને યોગ્ય કાર્યવાહી કરે તેવું જૂનાગઢના લોકો પણ કહી રહ્યા છે. ને સમગ્ર મામલાને ધ્યાને રાખીને આજે કલેક્ટરે કડક શબ્દોમાં અધિકારીઓને પણ એ જ બાબતે સૂચના આપી છે. સમગ્ર મીટિંગ છે તે બંધ બારણે લગભગ 2 કલાક ચાલી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. જી મનસુખભાઈ, હવે હું તમારી પાસે એક વસ્તુ જાણવા માંગીશ કે જે હિસાબે હવામાનની જે પરિસ્થિતિઓ છેલ્લા થોડા વર્ષોમાં જે બદલાઈ છે, ખેડૂતો માટે એ કેટલું નડતરરૂપ છે કે એનાથી ખેડૂતોને શું ફાયદો થઈ રહ્યો છે, નુકસાન થઈ રહ્યું છે, આપને શું લાગી રહ્યું છે? હવામાનના બદલાવને કારણે જ આ માનો નહીં કે સમયસર વરસાદ નથી થતો, સમય માનો નહીં કે એનો પાક ઉપર આવી ગયો ત્યારે એ કમોસમી વરસાદો થાય છે, એટલે કોઈ વરસાદનું નક્કી નથી. એટલે હવામાન બગડવાને કારણે આપણે દરિયાઈ જે હવામાન છે એમાં ફેરફાર થવાને કારણે આ જે કંઈ પરિસ્થિતિ સર્જાણી છે, એટલે એને કારણે આ માનો નહીં કે હવામાનના કારણે જે પરિસ્થિતિ સર્જાણી પ્રદૂષણને કારણે, અને બીજા નંબરની અંદર વૃક્ષો વાવવાનું તો અમારું પણ સંગઠન દ્વારા ઘણો બધા પ્રયાસો, દરેક જિલ્લાની અંદર વરસાદ થાય એટલે વૃક્ષોનું વાવેતર થાય, દરેક ખેડૂતો એક પોતાના વૃક્ષ વાવે એવા બધા પ્રયત્નો થતા હોય છે. પરંતુ પ્રદૂષણને લીધે હવામાનની અંદર ઘણો બધો ફેરફાર થયો છે અને અતિ ગરમી પડી જાય, અને જ્યારે ઠંડી હોય ઠંડીનું ઋતુ હોય ત્યારે ગરમી પડે, અને ગરમીની ઋતુ હોય ત્યારે વરસાદ પડી જાય, એટલે વાતાવરણની અંદર ક્યારે પલટો આવી જાય એવી સ્થિતિ આ લગભગ 4-5 વર્ષ ત્યાં થઈ છે. એટલે એનાથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જતું હોય છે. પરંતુ સમયસર કોઈ ખેડૂત તૈયાર હોય છે તો એને આગોતરું વાવેતર, માનો કે અમુક મગફળી 1 મહિના દિવસની થઈ ગઈ છે, હવે એ મગફળીને માનો કે 2 મહિના જાય એટલે એ મગફળી શ્રાવણ મહિનામાં નીકળી જાય, તો 15-20 દિવસનો વરસાદ રોકાય તો એ મગફળી ખેડૂતોના હાથમાં આવી જાય અને એને લાભ મળતો હોય છે. એટલે વરસાદની અનિયમિતતાને કારણે ખૂબ ખેડૂતોને સહન કરવું પડે છે. એટલા માટે અમે એમ કહીએ છીએ કે ભાઈ સરકારે જે હવામાન વિભાગ છે અને સરકારનું કૃષિ વિભાગ છે એને પણ આની તકેદારીના પગલાં રાખવા જોઈએ અને ખેડૂતોને માર્ગદર્શન કરવું જોઈએ. કારણ કે હવામાન વિભાગમાં ક્યારે પલટો આવે અને એનાથી નીચે જિલ્લા સુધીના કલેક્ટરોને અને એની અંદરનું જે ખેતીવાડી વિભાગ છે એને એના ગ્રામ સેવકો છે નીચે ગામ સુધી, ખેડૂતો સુધી એનું માર્ગદર્શન પહોંચતું કરવું જોઈએ. ખેડૂતોને કેવા પ્રકારના પાક વાવે અથવા તો કેવી લણણી કરવી જોઈએ, વરસાદ હવે 15 દિવસમાં નથી આવવાનો તો ઊભો પાક છે, તૈયાર પાક છે, એને લણી લઈએ ખેડૂતો, આવા વિષયનું માર્ગદર્શન સરકાર મારફતે પણ ખેડૂતોને સતત મળતું હોવું જોઈએ. એવી પણ અમારી એક આપના માધ્યમથી માંગ છે સરકારને કે સતત ખેડૂત આ જગતનો તાજ છે, એ એવડી મોટી મહેનત કરે અને એ મહેનતને અંતે 4 મહિને એ પાક પાકતો હોય ને એનો મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ જાય એવી સ્થિતિ જ્યારે પેદા થતી હોય તો સરકારે આની તકેદારી રાખી હવામાન વિભાગની જે આગાહીઓ અને એના સાવચેતીના પગલાં કેવી રીતે ખેડૂતોએ લેવા, એવા બધા વિષયો ઉપર સરકારે ચિંતા કરવી જોઈએ એવી અમારી માંગ છે. જી ધન્યવાદ મનસુખભાઈ, અમારી સાથે જોડવા માટે અને આ તમામ વાતચીત કરવા માટે. ભાવિક, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતીઓ આપવા માટે. તો હાલ જે હિસાબે અમારી સાથે અમારા ખેડૂત આગેવાન જોડાયા હતા મનસુખભાઈ, અને તેમને જે માહિતીઓ આપી છે અને સરકાર પાસે તેમની માંગણી કરી છે કે આવનારા સમયમાં જે હિસાબે હવામાન વિભાગની આગાહી હોય છે તેને લઈને તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવે, જેનાથી જે ખેડૂતો છે તે ખેડૂતોના જે ઊભા પાકને વધારે નુકસાન ન થાય, અને જો નુકસાન થવાનો વારો આવે પણ તો પણ તે લોકોના મોઢે આવેલો કોળિયો જે છે તે ન છીનવાય. હાલ મારી સાથે આ બુલેટિનમાં બસ આટલું જ. બાકી દેશ દુનિયાના તમામ નવા સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.